દર અઠવાડિયે હું એસ્ટ્રોલોજીના હિસાબે કેવું માર્કેટ રહી શકે એનો એક અંદાજ આપતો હોઉં છું અને એના માટે હું ઇન્ટરવ્યૂ લેતો હોઉં છું જ્યોતિષાચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ત્રિવેદી પાસેથી. તો મને અમુકના મેસેજ આવ્યા કે વધે છે કે ઘટે છે એ તો હું બોલું છું, પણ એનું રીઝન શું એ બી થોડુંક ડિટેલમાં કહું. તો એટલે હવે આ વખતે હું થોડુંક ડિટેલમાં કહું કે કઈ રાશિનું શું છે એના લીધે માર્કેટ અપ જશે કે ડાઉન જશે. તો આપણે 6 જાન્યુઆરી સોમવારની વાત કરીએ તો ચંદ્ર મંદી રાશિમાં હોવાથી મંદીની ગેપથી ખુલશે માર્કેટ અને ધીમે ધીમે ઘટતું રહેશે. 1:25 વાગ્યાથી સુધારો થવા લાગશે, તેમ છતાં બજાર છેલ્લે તો નેટ ઘટાડે જ બંધ રહેશે. પછી 7 જાન્યુઆરી મંગળવારની વાત કરીએ તો ગ્રહ સ્થિતિ સોમવાર જેવી જ છે. જોકે નવમાંશમાં સ્થિત ભિન્ન હોઈ સહેજ તેજીના ગેપથી ખુલશે. બપોરે 12 વાગ્યાને 11 વાગ્યા સુધી માર્કેટ ઘટતું રહેશે, ત્યારબાદ ટૂંકી રેન્જમાં રમતું રહી ઘટાડે બંધ રહેશે. 8 જાન્યુઆરી બુધવારની હું જો વાત કરું તો નવમાંશમાં મંગળ સૂર્યના કેન્દ્ર યોગો બજાર તેજી ગેપથી ખોલશે. આજે કંઈક કેન્દ્રના યોગો છે એટલે, અને 10:50 સુધી પછી ટૂંકી રેન્જમાં ફરતું રહેશે. 10:50થી બજાર વધવા લાગશે અને મધ્યમ સુધારે બંધ રહેશે. 9 જાન્યુઆરી અને ગુરુવારની વાત કરું તો ચંદ્ર મંદી રાશિમાં હોવાથી ઘટાડે ખુલશે, પરંતુ તરત જ વધવા લાગશે અને અંતે સુધારે બંધ રહેશે. આવું એસ્ટ્રોલોજીના હિસાબે છે. અને 10 જાન્યુઆરીને શુક્રવાર, તો શુક્રવારે ચંદ્ર તેજી રાશિમાં છે, જોકે સાથે ગુરુ હોવાથી મંદીના ગેપથી ખુલશે. હવે નવમાંશમાં ચંદ્ર કેતુ મંગળથી પીડિત છે, એટલે બજાર ધીમી ગતિએ વધતું રહી અંતે સુધારે બંધ રહેશે. હવે આ તો થયું માર્કેટનું, પણ આપણે રાશિના હિસાબે જોઈએ કે કોના માટે કયો દિવસ કેવો રહેશે. આ હું ખાલી કોઈ ઇન્વેસ્ટર કે ટ્રેડર હોય એના હિસાબે કહું છું. તો મેષ રાશિ એટલે કે જેમનું નામ અ, લ અને ઈ પરથી ચાલુ થતું હોય એમનો સોમ મંગળ સારો નથી. બુધ ગુરુ સારો છે, શુક્રવાર પાછો ખરાબ છે. પછી વૃષભ રાશિ જેમનું નામ બ, વ અને ઉ પરથી સ્ટાર્ટ થાય છે એમનો સોમ મંગળ સારો છે, બુધ ગુરુ સારો નથી અને શુક્રવાર સારો છે. મિથુન રાશિ જેમનું નામ ક, છ અને ગથી ચાલુ થાય છે એમના સોમથી ગુરુ બહુ સારા છે, પણ શુક્રવાર પછી ખરાબ છે, એટલે સાચવજો. કર્ક રાશિ જેમનું નામ ડ અને હ પરથી ચાલુ થતું હોય એમનો સોમ મંગળ સારો નથી. બુધ ગુરુ બહુ સારો છે અને શુક્રવાર સારો છે, પણ કમ્પેર ટુ બુધ ગુરુ થોડો ઓછો સારો છે. સિંહ રાશિ જેમનું નામ મ અને ટ પરથી સ્ટાર્ટ થતું હોય એમનો સોમ મંગળ હોરિબલ છે, સાચવજો. બુધ ગુરુ બી સારા નથી અને શુક્રવાર બહુ સારો છે. કન્યા રાશિ જેમનું નામ પ, ઠ અને અણ પરથી સ્ટાર્ટ થતું હોય એમના સોમ મંગળ સારા છે. બુધ ગુરુ શુક્ર ત્રણે પછી મજા નથી. તુલા રાશિ જેમનું નામ ર અને ત પરથી સ્ટાર્ટ થતું હોય એમના સોમથી ગુરુ સારા છે, શુક્રવાર સારો નથી. વૃશ્ચિક રાશિ જેમનું નામ ન અને ય પરથી ચાલુ થતું હોય એમના સોમ મંગળ સારા નથી, પછી આખું અઠવાડિયું સારું છે. ધન રાશિ એટલે જેમનું નામ ભ, ધ અને ફ પરથી સ્ટાર્ટ થતું હોય એમના સોમ મંગળ બહુ ખરાબ છે. બુધ ગુરુ બી ખરાબ છે, પણ કમ્પેર ટુ સોમ મંગળ ઓછા ખરાબ છે અને શુક્રવાર સારો રહેશે. મકર રાશિ જેમનું નામ ખ અને જ પરથી સ્ટાર્ટ થતું હોય એમના સોમ મંગળ સારા છે, પણ પછી આખું અઠવાડિયું સારું નહીં રહે, એટલે શુક્રવાર સુધી. કુંભ રાશિ જેમનું નામ ગ, શ, શ અને સ પરથી સ્ટાર્ટ થતું હોય એમનો સોમ મંગળ સારું નથી. બુધ ગુરુ પાછો સારો છે અને શુક્રવાર બહુ ખરાબ છે, એટલે સાચવજો. મીન રાશિ જેમનું નામ દ, ચ, ઝ અને થ પરથી સ્ટાર્ટ થતું હોય એમનો સોમ મંગળ સારો છે, બુધ ગુરુ સારા નથી અને શુક્રવાર પાછો સારો છે. એટલે અને બીજું, હવે માર્કેટમાં વોલેટિલિટી વધશે એની તમે આદત પાડજો. આ અઠવાડિયે બી વધી જ ગયું, રિઝલ્ટ ટાઈમ છે એટલે. અને હવે જ ખરી મજા આવશે. જે ટ્રેડર છે એમના માટે તો જાન્યુઆરી ફેબ્રુઆરી ગોલ્ડન પીરિયડ રહેતો હોય છે.